સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 23/10/2024 ને બુધવાર. આસોવત સાતમ તિથિ છે. આજે ડાકોરમાં રણછોડરાય ભગવાન કૃષ્ણની 16 પૂજા વિધિ થતી હોય છે. આજનો દિવસ ઘણો શુભ છે. આજે દરેક કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આવતીકાલે મળસ્કે 1:19 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. આ પુનર્વસુ નક્ષત્ર આજે સવારે 5:39 થી શરૂ થઈ આવતીકાલે સવારે 6:16 પૂર્ણ થાય છે. આ નક્ષત્ર ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ. આ શિવ યોગ આજે આખો દિવસ રહેશે. આજે સવારે 6:59 પૂર્ણ થઈ જશે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે બપોરે 1:18 પૂર્ણ થઈ જાય છે. આ વિષ્ટિકરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરાવી લેવી. આજે બપોરે 1:18 પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અંદર અક્ષર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી મંગળ છે, બુધ છે. પરંતુ મિત્રો, આ મિથુન રાશિ આજે આખો દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આવતીકાલે મળસ્કે 2 મિનિટ સુધી આ રાશિ રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ મિથુન છે. મિથુન રાશિ અંદર અક્ષર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખો દિવસ મિથુન રાશિ રહેશે અને આવતીકાલે મળસ્કે 2 મિનિટે પૂર્ણ થઈ જશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એના જીવનમાં એ જ રીતે શુભ અશુભ બનતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે દરેક જણા નવા વસ્ત્ર ધારણ કરી લેજો. ઘણો શુભ દિવસ છે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, તો આજે વિદેશમાં જરૂરી છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર, આજના દિવસે આજનું સુકન કરીને જજો, જેથી કરીને કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આમ તો આજે બુધવાર છે એટલે ઘરેથી નીકળો છો ત્યારે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિઓ તેને વંદન કરો, પિતૃના ફોટાને વંદન કરો, ઘરમાં દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે બુધવાર છે, ઘરેથી નીકળો છો અને સમય પાવૈયા મળી જાય છે તો એને દાન દક્ષિણા આપી વંદન કરી લો. એનાથી તમારું ભાગ્ય બદલાઈ જશે. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવા જોઈએ. એનાથી રાહુ અને બુધ બે પ્રસન્ન થાય છે અને એનાથી તમને જીવનમાં કષ્ટ આવતું બંધ થઈ જાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેમાં પણ એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે બુધવાર છે, સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:15 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં હંમેશના માટે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને લાંબા સમય સુધી એ વેપાર, વ્યવસાય, ધંધો, તમે કરેલું કાર્ય સુખ પ્રાપ્ત કરાવે છે. આજે પ્રોપર્ટી, મિલકત, વાહન, કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. આજે સોનું ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ, જમીન, મિલકત, પ્લોટ, મંગલસૂત્ર વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ. આજે તમે જે કાર્ય કરો છો ને એમાં શુભ પ્રસંગો આવે ઘરમાં, એવો આજનો દિવસ છે. આજના દિવસે તમે એફડી વગેરે લઈ શકો છો. લાંબા ગાળાનું કોઈ પણ રોકાણ કરવા માંગો તો કરી શકો છો. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ દરેક જણાએ જ કરી લેવાનું. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી જીવનમાં જે અડચણો છે, મુશ્કેલીઓ છે, એ બધુંનું નિવારણ થાય છે. અને દરેકને હોય જ છે, કઈ ને કઈ મુશ્કેલી ને કઈ ને કઈ તકલીફો હોય જ છે. એ બધી જ વસ્તુનું નિવારણ થાય છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી જીવન સરળ બની જાય છે.
આજનો દિવસ ઘણો શુભ છે મિત્રો. આજના દિવસે ભગવાન શંકરના મંદિરે પણ દર્શન કરવા જજો અને વિષ્ણુ ભગવાનનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જજો. એનાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે તમે જે કાર્ય કરો ને એ કાર્યમાં તમને લાંબો સમય સુધીનું સુખ મળે, સીધી વસ્તુ આવી છે. તો ચોક્કસ દરેક જણા કરજો. આજે આપણે 27 તારીખે યજ્ઞ રાખ્યો છે, એ ધનતેરસ પહેલા રાખેલો છે. એમાં આપણે બિલ્વ ફળ અને શ્રીફળ સિદ્ધ કરીએ છીએ. એની પર સિંદૂર લગાવવાનું હોય છે. આખા શ્રીફળ પર સિંદૂર લગાડવાનું અને આખા બિલ્વનું જે ફળ આવે છે એના પર પણ સિંદૂર લગાડવાનું અને યજ્ઞમાં એને મંત્ર દ્વારા સિદ્ધ કરવામાં આવે અને ત્યાર પછી ધનતેરસના દિવસે ઘરમાં દેવસ્થાનમાં મૂકવામાં આવતું હોય છે. લક્ષ્મીજીને રહેવાનું નિવાસ સ્થાન બનાવવામાં આવતું હોય છે. શ્રીફળ પર લક્ષ્મી રહે છે, તો કળશ મૂકી એમાં પાણી ભરી એની પર ડીશ મૂકી એની પર શ્રીફળ મૂકવામાં આવતું હોય છે. તો આ સિદ્ધ કરેલું શ્રીફળ મૂકો છો તો તમારા ઘરમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 10,000 રૂપિયા રોજ આવતા હોય પણ હંસ થતા 10 રૂપિયા થઈ જાય તો તે કઈ બરકત નહીં કહેવાય. અને બરકત જોઈતી હોય તો યજ્ઞમાં ચોક્કસ લાભ લો. એનો કોઈ દક્ષિણા નથી. તમારે તમને જે લિસ્ટ હોય તે પ્રમાણે વસ્તુ લઈને આવો, યજ્ઞમાં બેસો. ઘણા લોકો બેસે છે દર વર્ષે, અને જેને કોઈ ગયા વર્ષનું જે જૂનું શ્રીફળ હોય અને બિલ્વ ફળ હોય તે લેતા આવવાનું છે અને નવું આપણે સ્થાપિત કરવાનું હોય છે. ચોક્કસ આવજો, યજ્ઞમાં પણ લાભ લેજો. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમ્યામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને
સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.